આપણે એક એવા સંતને મળી રહ્યા છે જેમનો સંપૂર્ણ પરિચય આપ્યા બાદ પણ શબ્દોની મર્યાદા જણાશે, જેમના નામ સાથે અનેક વિશેષણો જોડ્યા બાદ પણ તેમના પ્રત્યેનો ભાવ દર્શાવવામાં અધૂરપ અનુભવાશે, તેમના લોકહિતના કાર્યોની લાંબી યાદી રજૂ કર્યા બાદ પણ તેમની સેવાની સુવાસના વ્યાપને અન્યાય કર્યો ગણાશે. આથી આપણે એ વિધિમાં ઊંડા ઉતર્યા વિના પરમ પૂજ્ય મહામંડલેશ્વર શ્રી વિશ્વંભર ભારતીજી મહારાજ એટલે કે પૂજ્ય ભારતી બાપુ પાસેથી તેમની જીવન સાધનાની યાત્રામાં સહભાગી થઈ એવી અનેક વાતો જાણીએ, જે વાતો ઘણીવાર સાધુ સંતો પાસેથી જાણવાની દુર્લભ ગણાતી હોય છે. આજના સમયમાં ગુરુ જો શિષ્ય પ્રતિ પોતાની જવાબદારી ન નિભાવે તો શિષ્યોએ ગુરુ પ્રત્યે કેવો ભાવ રાખવો જોઈએ? એક દેશી દોહો છે કે ગુરુ ગુંગા ગુરુ બાવરા ગુરુ દેવન કા દેવ. પહેલા તો ગુરુ કરવામાં ઉતાવળ જ નહીં કરવાની, પણ દેખાદેખી આપણે એક ઘેટું પડ્યું બીજું પડે બીજું પડે ત્રીજું, ગાડરીઓ પ્રવાહ બહુ ચાલ્યો છે આપણે ત્યાં, અને એમ ગુરુનું વર્તુળ વધી જાય છે. પરંતુ શિષ્યનો ગુરુનો સંબંધ એક એવો સંબંધ છે કે આધ્યાત્મિક સંબંધ છે, ભૌતિક સંબંધ જ નથી આ. અને આધ્યાત્મિક સંબંધ છે, નિસ્વાર્થી સંબંધ છે, ત્યાં સ્વાર્થની દુર્ગંધ જ ના આવવી જોઈએ. એક વાત. બીજી વાત એ કે ગુરુ ગુંગા ગુરુ બાવરા. તમે પહેલાં આપણે એક દીકરીનું લગ્ન કરાવીએ ત્યારે પહેલાં એ મૂર્તિયાને ગોતવામાં આપણે ઘણી કાળજી રાખીએ છીએ. એનું કુળ જોઈએ, એનું કુટુંબ જોઈએ, એનું શિક્ષણ જોઈએ, એની સમાજમાં કેટલી પ્રતિષ્ઠા છે, આ બધું જોઈએ. એક દીકરીને એક જન્મ માટે જેની સાથે આપણે લગ્ન કરાવીએ, 5-25 વર્ષનું ગ્રસ્ત જીવન નિભાવવા માટે પણ આટલી યોગ્યતાનું આપણે ધ્યાન રાખતા હોઈએ તો ગુરુ કરવા માટે કેટલી જાગૃતિ રાખવાની? કારણ કે આ તો અનેક જન્મનો સંબંધ છે, એક જન્મનો સંબંધ જ નથી. ગુરુને શિષ્યનો સંબંધ છે એ અનંત સમયથી આવતો અને ઈશ્વર સુધીની યાત્રા છે. આ યાત્રા કેવળ માનો કે મેણું ભાંગવા માટે ગુરુ કરવાની એ વાત જ નથી. જે સંસારના ભોગ પદાર્થો તો એને અનાદિકાળથી મળતા જ રહ્યા છે, એનું પ્રારબ્ધ છે. પ્રારબ્ધ સુધી પહોંચવાનું સંતનું કામ જ નથી. સંત ચમત્કાર કરે, છોકરાનો હોય છોકરા આપી દે, રૂપિયાનો હોય રૂપિયા આપી દે, આ સંતનું કામ જ નથી. સંતનું કામ છે જે માર્ગથી અજાણ છે એ માર્ગમાં એને પ્રતિક્રમણ કરાવીને પરમાત્મા સુધીની યાત્રા ધીરે 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 એની યોગ્યતા જોતા 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 એ રીતે એનો ઉપદેશથી ઘડતર કરી અને પરમાત્મા સુધી પહોંચાડવાનું કામ ગુરુની જવાબદારીમાં આવે છે. અને શિષ્યની જવાબદારીમાં આવે ગુરુની આજ્ઞાનું સંપૂર્ણ પાલન કરવાની. બે વાત. તો ઘણી વખત એવું બને છે કે ગુરુ તો ગુરુ જ છે. અત્યારે ગુરુ પદ જેવા તેવા માણસોના હાથમાં જતું રહ્યું છે, એક મોટા મોટી ખેદની વાત છે. પહેલા તો જેમ વિવેકાનંદજીએ ગુરુની પસંદગી કરતા 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 વર્ષો વિતાવ્યા, નરેન્દ્રમાંથી વિવેકાનંદ બનવાની જે યાત્રા શરૂ થઈ અને જ્યાં જાય ત્યાં એક વાત પૂછતા, ઘણા સંપ્રદાયોમાં ફર્યા અને એક વાત પૂછતા, તમને ઈશ્વર મળ્યા છે? ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે? અને બધેથી એને નકારાત્મક વાતાવરણ મળ્યું. કોઈ એવું તો ન કહી શકે મેં ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો છે. અને છેલ્લો પ્રશ્ન આનો એ રહેતો કે મને સાક્ષાત્કાર કરાવી શકશો? દીવો બળતો હોય, પ્રકટ દીવો હોય તો જ બીજા અનેક દીપો પ્રગટી શકે. પણ જો દીવો જ અંધકારમાં હોય, આપ ફિરે અજ્ઞાન में औरन को दे सीख, ऐसे ढोंगी जगत में घर घर मांगे भीख. घर घर मांगे भीख, खुद रास्ता नहीं पावे, खुद आप समझे कुछ नहीं तो औरन को क्या समझाए? બીજાને શું સમજાવી શકે પોતે જ અંધકારમાં હોય તો? તો પહેલા તો વિવેકાનંદજીએ ફરતા 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 તોતાપુરીના શિષ્ય રામકૃષ્ણ પરમહંસજી પાસે ગયા અને બધે જે પ્રશ્ન હતો આ પ્રશ્ન 2-4 દિવસ રહીને એને કર્યો કે દેવ, હું આપની પાસે એક જિજ્ઞાસા લઈને આવ્યો છું. આપને ઈશ્વર મળ્યા છે? હા. એક જ વ્યક્તિત્વ એવું મળ્યું કે આકારમાં દેવા.
ઈશુનો સાક્ષાત્કાર કર્યો છે? તો કે હા. મને સાક્ષાત્કાર કરાવી શકો? કે હા. અને પછી જે પ્રસંગો બન્યા તો એમના જીવનમાં જાહેર છે. તો શિષ્ય ગુરુ પાસે જાય ત્યારે સૌથી પહેલા તો એનું ભજન, એની સાધના, એનો સંયમ નિયમ, એની આચાર સંહિતા અને એનો વ્યવહાર, આ બધું ગુરુ કર્યા પહેલા જોઈ લેવાનું. બધી રીતે સર્વાંગી રીતે એનું પરીક્ષણ કરી લેવાનું. અને સર્વાંગી પરીક્ષણ થયા પછી શિષ્યત્વ સ્વીકારવાનું. પણ શિષ્યત્વ સ્વીકાર્યા પછી ગુરુ ગુંગા, ગુરુ બાવરા, ગુરુ દેવન કા દેવ, જો તું શિષ્ય શાણા હે તો કર સદગુરુ કી સેવા. અને સેવા સબ બધાથી સેવા શ્રેષ્ઠ શું? આજ્ઞા સમન સેવક સેવકાઈ. ગુરુની આજ્ઞાનું પાલન આ સૌથી શ્રેષ્ઠ સાધન. કે ગુરુને શું ગમે છે અને મારે કઈ રીતે ગુરુ પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કરવા જોઈએ. કારણ કે આ માર્ગ કૃપા સાધ્ય માર્ગ છે, સાધના સાધ્ય માર્ગ નથી. સાધન ગમે તેટલા કરો. અને એટલે જ નાજીરે કહ્યું છે કે સાધનાઓ ખૂબ કીધી, નાજીર અમે આ વિશ્વમાં, માનવીને મેં કદી પ્રભુ થતા જોયા નથી. મેં પ્રભુના કાર્યને પલટાતા કદી જોયા નથી, આંસુઓને આંખમાં જાતા કદી જોયા નથી. બાપુ, વ્યક્તિના વિકાસમાં સત્સંગ શું પ્રદાન કરી શકે? સત્સંગ બહુ મોટું પ્રદાન કરી શકે, જેની કલ્પના ન કરી શકે. ગોસ્વામી તુલસીદાસજીએ સંત મહિનાના સત્સંગનું એક ઉદાહરણ પોતાની ચોપાઈમાં બતાવ્યું કે મુદ મંગલમય સંત સમાજુ જો જગ જંગમ તીર્થ રાજુ. જંગમ તીર્થ, હાલતા ચાલતા તીર્થો છે, સંતો છે. તો સત્સંગનો પ્રભાવ શું? તો કહ્યું કે કાક હોય પીક બકમરાલા. કાગડો હોય એ હંસ બની જાય, મરાળ બની જાય. એવી રીતે અધર્મમાં પ્રવૃત્ત જીવ હોય, અનૈતિક જીવન હોય, પતનના માર્ગે ગયેલું જીવન હોય, પણ એને નિષ્ઠાપૂર્વકનો જો સત્સંગ મળી જાય અને આને પોતાના મનમાં એની ક્ષુધા જાગી હોય. દરેક વ્યક્તિના જીવનમાં જેટલી જેટલી મહાન વ્યક્તિઓ પછી એ ગ્રસ્ત જીવનમાં હોય, ભૌતિક જીવનમાં હોય કે આધ્યાત્મિક ક્ષેત્રમાં હોય, એના મૂળમાં સત્સંગનો જ મહિમા હોય છે. દાખલો લઈએ કે દેવ ઋષિ નારદજી સત્સંગના મહિમાએ વળી કરીને દાસીપુત્ર હતા અને દેવ ઋષિ થયા, ભગવાન વિષ્ણુ સુધી પહોંચ્યા, વિષ્ણુનું મન બની ગયા. તો એમાં સત્સંગનો મહિમા જ હતો. વાલ્મીકીના જીવનમાં જોઈએ તો એક સમયના એ ભયંકર લોટારા હતા. ઉલટા નામ જપત જગ જાના બાલ્મીક ભય બ્રહ્મ સમાના, સત્સંગના મૂર્તિ. તો સત્સંગનો એ પ્રભાવ ઘણાને સત્સંગ તુરંત ફલિત થતો હોય છે, ઘણાને કાળાંતરે ફલિત થતો હોય. પણ તમામ ક્રાંતિઓમાં સત્સંગ જ પાયામાં હોય છે. મારા જીવનમાં પણ હું વિચારું તો સત્સંગ જ પાયામાં. કારણ કે અજાણતા સંતોનો સમાગમ થયો અને સમાગમ કાલાંતરે આવું રૂપ ધારણ કરી, જેની કલ્પના ન હોય એવું રૂપ ધારણ કર્યું. તો સત્સંગનો મહિમા તો અગાધ મહિમા છે, અવર્ણનીય મહિમા છે. એક વખત સત્સંગના મહિમાનો એક ઉદાહરણ આપું તો દેવ ઋષિ વશિષ્ઠ બાપજી અને વિશ્વામિત્રજી બંને સમકાલીન સંતો હતા. આમ બહુ ઘણા કાળનું આ ઉદાહરણ છે. તો વશિષ્ઠ બાપજીના આશ્રમમાં વિશ્વામિત્રજી અતિથિ થઈને ગયા. 2-3 દિવસ સત્સંગ થયો અને પછી ઋષિએ વિદાય લીધી. ત્યારે આપણે ત્યાં એક નિયમ છે કે આવતા અતિથિને કંઈ ને કંઈ સત્કાર કરવો. તો એ નિયમે વશિષ્ઠ બાપજીએ વિચાર્યું કે વિશ્વામિત્રજીના દ્વાર ઉપર ગયા વશિષ્ઠ બાપજી. ત્યારે એમણે 60,000 વર્ષની તપસ્યાનું ફળ આપ્યું. કારણ કે વિશ્વામિત્રજી પાસે તપસ્યાનું ફળ જબરજસ્ત હતું, જેણે પોતાના તપના પ્રભાવ વડે કરીને અંતરિક્ષમાં સૃષ્ટિ બનાવી. તો વિશ્વામિત્રજીએ 60,000 વર્ષની તપસ્યા આપી વશિષ્ઠ બાપજીના સન્માનમાં. થોડાક દિવસ પછી
વિશ્વામિત્રજી વશિષ્ઠજીના દ્વાર ઉપર ગયા. વશિષ્ઠજી તો બ્રહ્મઋષિ હતા, વેદકાલીન વ્યવસ્થા અને ઉચ્ચ કક્ષાના સંત હતા. 2-3 દિવસ સત્સંગ થયો અને જ્યારે વિશ્વામિત્રજી રજા લીધી ત્યારે એમણે લવ સત્સંગનું ફળ આપ્યું. વિશ્વામિત્રજીને અપમાન લાગ્યું કે ક્યાં મેં 60,000 વર્ષની તપસ્યાનું ફળ આપ્યું અને આણે તો મારી મજાક કરી, મશ્કરી કરી, મને લવ સત્સંગ એટલે કે આંખના પલકારાનું મને સત્સંગનું ફળ આપ્યું. તો ક્રોધે ભરાયા. એટલે વશિષ્ઠ બાપજીએ કહ્યું, બાપજી તમે ક્રોધે ન ભરાવ, મારી પાસે જે સત્સંગનો મહિમા છે કદાચ આપના ખ્યાલમાં ના આવ્યો હોય. તો કે નહીં, ક્યાં 60,000 વર્ષની તપસ્યા અને ક્યાં તમારો લવ સત્સંગ, આવી રીતે અનાદર કરવા માટે તમે મને અહીં બોલાવ્યા. આમ તેમ કરીને થોડું એ ઝઘડાનું સમાધાન કરવા માટે કે ચાલો આપણે આનું સમાધાન કરીએ, આપણા સૃષ્ટિના ઉપાદાન કારણ જે દેવતાઓ છે એની પાસે જઈએ. એટલે બ્રહ્મા પાસે ગયા. બ્રહ્માએ જોયું કે આ 2 ઋષિઓ ઝઘડતા આવે છે. હું કહીશ કે સત્સંગનું બળ મોટું તો પેલા ક્રોધે ભરીને શ્રાપ આપશે. હું કહીશ કે 60 વર્ષની તપસ્યાનું ફળ વધારે તો ઓલો શ્રાપ આપશે. આમાં કંઈ બીજું કંઈ લાભ થવાનો નથી. એટલે કહ્યું મને અત્યારે સૃષ્ટિનું બહુ કામ છે, તમે ભગવાન વિષ્ણુ પાસે જાઓ. વિષ્ણુએ પણ આ રીતે ઉત્તર આપ્યો. શિવજી પાસે ગયા. શિવજીએ પણ કહ્યું મારે હવે સમાધિનો કાળ થઈ ગયો છે, હું 2માંથી એકને ન્યાય આપી શકું નહીં, તમે ન્યાય માટે શેષ નારાયણ પાસે જાઓ, એ હાવ નિવૃત્ત છે. બંને ઋષિ ગયા પાતાળમાં ભગવાન શેષ નારાયણ પાસે. શેષ પાસે જઈને આ પોતે કહ્યું, ઋષિ અમને ન્યાય કરો, 60,000 વર્ષની તપસ્યા વધે કે એક લવ સત્સંગ વધે? તો કહ્યું, બાપજી મારી માથા ઉપર પૃથ્વીનો ભાર છે, માથે ભાર હોવાનું તમને કેવી રીતે ન્યાય આપી શકું? તમે એક કામ કરો, તમારા 2માંથી ગમે તે આ મારી માથેથી આ પૃથ્વીનો ભાર હળવો કરી નાખો, પછી આપણે આ સત્સંગના મહિમાની વાત કરીએ. એટલે તરત જ વિશ્વામિત્રને તો પોતાની તપસ્યાનો અભિમાન હતું. એટલે કહ્યું કે 60,000 વર્ષની તપસ્યા એ પૃથ્વી હું તને અર્પણ કરું છું, થોડી ક્ષણો માટે તું આ શેષના માથા ઉપરથી હટી જા. તો જરા પણ પૃથ્વી હાલી નહીં. પછી વશિષ્ઠ બાપજીએ કહ્યું, ભાઈ મારી પાસે તો કશું વિશેષ નથી, લવ સત્સંગનું ફળ મારી પાસે છે. એ પૃથ્વી દેવી, જો લવ સત્સંગનો મહિમા તને સમજવામાં આવ્યો હોય તો પૃથ્વી થોડી વાર શેષના માથા ઉપરથી હટી જા. એટલે 1.25 હાથ પૃથ્વી હટી ગઈ. પછી કહ્યું કે હવે જલ્દી કરો અમારા બેનું સમાધાન, કે સમાધાન થઈ જ ગયું. લવ સત્સંગનો મહિમા શું છે? તો અજાણતા થયેલો સત્સંગ પણ કાળાંતરે મહાક્રાંતિ સર્જી શકે છે. દરેકની ક્રાંતિમાં મહાન ઉદ્યોગપતિઓ હોય, રાષ્ટ્રના મોટા રાજ્યકર્તાઓ, શાસનકર્તાઓ હોય કે દેવતાઓ હોય, દરેકના જીવનમાં સત્સંગ જ પાયામાંથી એને પ્રાપ્ત થયો હોય છે. અને કાળાંતરે સત્સંગનો મહિમા જ સંસારમાં ન ધારેલું પરિણામ ફળ લાવી શકે છે. બાપુ, હિન્દુત્વનું સ્વરૂપ અને સંસ્કાર શું છે? હિન્દુત્વના અસલ સંસ્કારોમાં આપણે ત્યાં જોઈએ તો 4 સૂત્રો વચ્ચે જીવાતું આપણું હિન્દુ સંસ્કૃત જીવન હતું. માતૃદેવો ભવ સૌથી પહેલા તો, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. 4 સૂત્રો આપણે ત્યાં ચરિતાર્થ થયા. દરેકની માનવતાને સર્જનાત્મક વિચારધારાથી હિન્દુત્વનું નિર્માણ કરવા માટે, અથવા તો રાષ્ટ્રનું નિર્માણ કરવા માટે આપણે ત્યાં જ્ઞાતિ જાતિવાદીના પહેલાં કોઈ પેલા નહોતા કે એવા આગ્રહ નહોતો કે હું હિન્દુ છું, મુસ્લિમ છું, બ્રાહ્મણ છું, હરિજન છું. ચાતુર્વર્ણ્યમ મયા સ્રષ્ટવા ગુણ કર્મ વિભાગીઓ. ગુણથી અને કર્મથી જ વિભાગ મનાતો, જ્ઞાતિથી નહીં. પણ અમુક સમય પછી આપણે ત્યાં હિન્દુ, મુસ્લિમ, જ્ઞાતિ, જાતિ આ બધા વાદ અને સંપ્રદાયવાદ આવ્યો, પાર્ટીવાદ આવ્યો અને એને કરી અને રાષ્ટ્ર આજે છિન્ન ભિન્ન થઈ રહ્યો છે. એમાં પાયાની વિચારધારા આપણે જોઈએ તો સૌથી પહેલાં તો એમાં માનવતાનું નિર્માણ થાય અને માતા પિતા, વડીલો, આચાર્યો એનો આદર થાય અને એ આદર દ્વારા સમાજમાં આ બધા ભેદભાવની રેખાઓ ભૂલાય અને કેવળ હું તો કહું છું કે હિન્દુત્વવાદ પણ નહીં, મુસ્લિમવાદ પણ નહીં,
પણ માનવવાદ આવે આપણે ત્યાં, નૈતિક પતનના રસ્તાઓ દૂર થાય, તો હું એમ માનું છું કે આ રાષ્ટ્ર છે એ મહાભારત બની શકે, વીર ભારત બની શકે, દિવ્ય ભારત બની શકે, ભવ્ય ભારત બની શકે. બાબુ, જો હિન્દુ ધર્મ મહાન છે તો એ આખા વિશ્વમાં ફેલાઈ કેમ નથી ગયો? હિન્દુ ધર્મ મહાન છે એ તો આપણી એક સંકુચિત વિચારધારા છે, હું માનું છું ત્યાં સુધી. પરંતુ હું તો એમ માનું છું કે માનવ ધર્મ શ્રેષ્ઠ છે, હિન્દુ ધર્મ નહીં. હિન્દુ માણસ છે અને બીજા માણસ નથી. હિન્દુને તમે ક્યાંક લોહી નીકળે તો એ લાલ નીકળે ને મુસલમાનને કાળો નીકળે, બીજા રંગનું નીકળે. જૈન હોય, ફારસી હોય, હિન્દુ હોય, શીખ હોય, ઇસ્લામ હોય, ગમે તે હોય, જેમ રક્તનો રંગ જુદો નથી એમ ધર્મનો રંગ પણ જુદો નથી. ધર્મને જુદા રંગ આપ્યા છે સ્વાર્થી લોકોએ, સંકુચિત વિચારધારાએ. હિન્દુ ધર્મ માટે પણ આપણે આગ્રહ નહીં રાખવો જોઈએ, એવો જ આગ્રહ બીજા ધર્મના લોકોએ પણ ન રાખવો જોઈએ. કારણ કે મજહબ નહીં સિખાતા, आपस में बैर रखना. हिंदी है हम वतन के हिंदुस्तान हमारा. આપણું રાષ્ટ્રગીત એમ કહે છે કે હિન્દુસ્તાનમાં રહે તમામ હિન્દુ અને હિન્દુસ્તાનમાં રહેનાર તમામે એવું ગૌરવ રાખવું જોઈએ કે હું હિન્દ માતાનો સંતાન છું. આ બધી ભેદની રેખાઓ જ હિન્દુ મુસ્લિમની, શીખ પારસીની આ ભેદ રેખાઓ જ ભૂલાવી જવી જોઈએ. અને રાષ્ટ્ર ધર્મને રાષ્ટ્ર દેવો ભાવ એવી વિચારધારા આવવું જોઈએ. અને પરસ્પર દેવો ભાવ, માણસને દેવ જોતો થઈ જાય, દિવ્ય જોતો થઈ જાય, પ્રેમમય સામ્રાજ્યનું નિર્માણ થાય. આવું થવાની જરૂર છે. હિન્દુ હિન્દુત્વનો આગ્રહ રાખે, મુસ્લિમનો આગ્રહ રાખે, શીખ ધર્મનો આગ્રહ રાખે, સ્વામિનારાયણ ધર્મનો આગ્રહ રાખે. આ રીતે જ રાષ્ટ્ર આપણું આજે કદરૂપું બન્યું છે. એને સુંદરતા આપવી હશે તો માનવ ધર્મ જ શ્રેષ્ઠ મનાશે. બાપુ, આજે ગુજરાતમાં ખ્રિસ્તી મિશનરીઓ ખ્રિસ્તી ધર્મનો ફેલાવ કરી રહી છે, એ વિશે આપનું શું કહેવું છે? ખરેખર આ ધર્મનું કામ જ નથી. સંકુચિત વાડામાં પૂરી રાખવા, કોઈને પોતાના સ્વધર્મમાંથી ઘેટા બકરાને આ વાડામાંથી બીજાના વાડામાં લઈ જવા, આ તો બહુ નાના સંકુચિત વિચારધારા વાળા માણસનું કામ છે. ધર્મનું કામ જ નથી. ધર્મનું કામ જોડવાનું છે, તોડવાનું કામ જ નથી. એટલે મિશનરીઓ કદાચ જો આ કામ કરતી હોય, આ મિશનરીઓ શિક્ષણનું કાર્ય કરે, આરોગ્યનું કામ કરે, દિન દુખીઓની સેવા કરવાનું કામ કરે, એ તો પ્રશંસનીય બાબતો છે. એમાં ગમે તે કરતો હોય, કોઈ પણ કરતો હોય, મુસ્લિમો કરતા હોય તો એનો પણ આપણે આદર કરવો જોઈએ, એને પણ આપણે વંદન કરવા જોઈએ. અને કોઈ પણ વ્યક્તિ આ કામ કરતું હોય, પણ ધર્મનું પરિવર્તન કરવાનું જે કામ છે એ કામ નિંદનીય કામ છે. એની પ્રશંસા ન કરી શકાય. એની ઉપર તો દયા આવે આપણને કે એ મૂર્ખાઓ, તમે ધર્મના મોરા પહેરી અને આ અમાનુષિકતાનું કામ શા માટે કરો છો? એવી દયા આપણામાં આવે સ્વાભાવિક. હિન્દુ સંસ્કૃતિનું ભવિષ્ય શું છે અને હિન્દુ સંસ્કૃતિના જતન માટે સામાન્ય જનોએ શું કરવું જોઈએ? જીતુભાઈ, જ્યાં આગામી કાળની આપણે વાત કરીએ છીએ, ઘડી પલ કી ખબર નહીં કરે કાલ કી બાત, જીવ ઉપર જમણા ફરે જ્યો તેતર ઉપર બાજ. ભવિષ્ય કોઈના હાથમાં નથી. 6 વસ્તુઓ છે એ ઈશ્વરે પોતાના હાથમાં જ રાખ્યું છે. ઈશ્વરની શક્તિ છે આ કે જશ અપજશ, હાનિ લાભ અને જીવન મરણ, આ કોઈના હાથમાં નથી. એટલે એના માટે કહેવું એ બહુ ઉતાવળ ગણાશે. પણ એટલું ચોક્કસ કહી શકાય કે હિન્દુ ધર્મ, હિન્દુઓની ધર્મ પ્રત્યેની શ્રદ્ધા, હિન્દુઓની શાસ્ત્ર પ્રત્યેની શ્રદ્ધા, હિન્દુઓની સંતો પ્રત્યેનો આદર અને શ્રદ્ધા, એ શ્રદ્ધા જ આપણને કહી શકે કે હિન્દુ તમામ રાષ્ટ્રનું ગુરુપદ ધારણ કરી શકે. એનું કારણ એકમાત્ર છે કે હિન્દુઓનો ઈશ્વર પ્રત્યેનો અગાઢ વિશ્વાસ. અને એ
શ્રુતિ વાક્યમાં પરમાત્માએ એ જ અભય વચન આપ્યું કે અર્જુન પ્રતિ જાનહી ન મેં ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્તોનો મારી પ્રત્યે વિશ્વાસ રાખવાનું, ઈશ્વર ઉપર વિશ્વાસ રાખનાર કદી નિરાશ થતો નથી. આ એક મોટામાં મોટું અવલંબન આપણા માટે છે. અને હું એમ માનું છું કે હિન્દુ રાષ્ટ્રનું ભાવિ બહુ જ ઉજ્જવળ છે, ઘણું જ ઉજ્જવળ છે. આ દેશની બિન સાંપ્રદાયિકતાનું સાચું સ્વરૂપ કેવું હોવું જોઈએ? ખરેખર તો આ દેશમાં સાંપ્રદાયિકતા જ ના હોવી જોઈએ. બિન સાંપ્રદાયિકનો અર્થ એ થાય છે કોઈ પણ સંપ્રદાયનો આગ્રહ નહીં. સંપ્રદાય એને જ ગણી શકાય, સંપ્રદાય એટલે માર્ગ, માર્ગ એને જ ગણી શકાય કે જે માર્ગ રાષ્ટ્રના નિર્માણમાં કામમાં લાગે, રાષ્ટ્રમાં નૈતિક પતનના સુધારના કામમાં લાગે, રાષ્ટ્રમાં અહિંસાનું નિર્માણ કરી શકે, સત્યનું નિર્માણ કરી શકે. આને આપણે સંપ્રદાય એટલે સમાનતાનો ભાવ, દરેકને સમાન અધિકાર, દરેકને સમાન ભાવ અને દરેકને સમાનતાના ભાવથી દરેકના પોતાના શ્રદ્ધાના પેલામાં ક્યાંય પણ કોઈ આડું ના આવવું જોઈએ. પોતપોતાની વ્યક્તિની પોતાની શ્રદ્ધા જ્યાં લાગેલી હોય ત્યાંથી એને ક્યારેય ખસેડવાનો પ્રયત્ન ન કરવો જોઈએ. અને એને જ કહી શકાય બિન સાંપ્રદાયિકવાદ. તમે બિન સાંપ્રદાયિકવાદનું આજના રાજકીય લોકો બધું એક પોતાના સ્વાર્થના રોટલા શેકવા માટે કામ કરી રહ્યા છે. બિન સાંપ્રદાયિક તમારે જોવું હોય તો 5 તારીખથી અહીં આપણે ત્યાં ભજન શરૂ થશે. એમાં મુસ્લિમ કલાકારો પણ હોય છે, હરિજન ભંગી પણ હોય છે, બ્રાહ્મણ પણ હોય છે. અને તમે જુઓ તો એક પંગતે બધા આપણે ત્યાં હરિહર કરે છે. આ અમારો બિન સાંપ્રદાયિકવાદ છે. પણ આ લોકો બિન સાંપ્રદાયિકની વાતોથી તુષ્ટિકરણ અપનાવી અને પોતાના રોટલા શેકીને માણસને પોતાના સ્વધર્મથી ચ્યુત બનાવીને રાષ્ટ્રને કદરૂપો બનાવી રહ્યા છે. હિન્દુ સનાતન ધર્મમાં મૂર્તિ પૂજાનું સ્વરૂપ શું છે અને એમાં મૂળ તત્વ શું રહેલું છે? મૂર્તિ પૂજા આપણે ત્યાં દ્વાપર યુગના અંતમાં આવી છે. સતયુગમાં મૂર્તિ પૂજા નહોતી. ત્યારે ધ્યાન અને યોગ દ્વારા, સમાધિ દ્વારા ઈશ્વરની પ્રાપ્તિ શક્ય હતી. સતયુગ પછી આવ્યો ત્રેતાયુગ. ત્રેતાયુગમાં યજ્ઞ યાગાદિક આવ્યા. જેમ રામજીનો જન્મ, પાંડવોનો જન્મ યજ્ઞોથી થયો અને યજ્ઞોથી જ આખી સૃષ્ટિને સંપન્ન બનાવવાના કાર્યો આપણા શાસનકર્તાઓએ એ કાળમાં જે શાસનકર્તાઓ હતા એ લોકોએ કર્યું. તો સતયુગમાં સત્ય અને યોગ રહ્યો, ત્રેતામાં યજ્ઞ યાગાદિક રહ્યા, દ્વાપરમાં મૂર્તિની પૂજા આવી. કારણ કે સતયુગમાં માણસનું આયુષ્ય 1 લાખ વર્ષનું હતું. ત્રેતા આવ્યો એટલે એમાંથી 1 મીંડું નીકળી ગયું, માણસનું આયુષ્ય 10,000 વર્ષનું થયું. પછી આવો દ્વાપર, દ્વાપરમાં વળી 1 મીંડું નીકળી ગયું, 1000 વર્ષનું આયુષ્ય માણસનું થયું. અને અત્યારે શતમ જીવે શ્રદ્ધા, આપણે કોઈને આશીર્વાદ આપીએ તમે 100 વર્ષ જીવો, આથી લાંબા આશીર્વાદ આપણે આપી શકતા નથી. એટલે કલિયુગનું જીવન વામનું જીવન છે. અને વામના જીવનમાં ન તો એ યોગ કરી શકે, ન તો એ યજ્ઞ યાગાદિક. કારણ કે યજ્ઞ યાગાદિકમાં પણ સંપૂર્ણ વિધિ ક્યાં થઈ શકે છે? તમે ગમે એટલું ખર્ચ કરો, કાં તો યજ્ઞ કરાવનાર એની પરંપરાને ભૂલે છે, અને કાં તો યજ્ઞમાં યજમાન તરીકે જે બેઠેલા હોય એ આચાર્યો ભૂલે છે. પણ કંઈ ને કઈ રીતે યજ્ઞ સંપૂર્ણ સફલિત થતા નથી. અને દ્વાપરમાં જે પૂજા, એ પૂજા નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો, નહીં કલી કર્મ ન ભક્તિ વિવેકો, રામ નામ અવલંબન એકો. ઈશ્વરના નામની જ એક મહાનતા આ યુગમાં છે. અને હું એવું માનું છું કે આ યુગ ધર્મને વિચારીએ તો જેટલું નામ સ્મરણનું સાધન બની શકે. નામની આપણે ત્યાં અનેક પરંપરાઓ ચાલી છે, નામ અને રૂપ. પણ નામ અને રૂપ આ બંને પણ
જુદા જુદા રૂપ ધારણ કરીને સમાજની વચ્ચે આવ્યા છે. ખેર, એ તો આપણી શાસ્ત્રોની પદ્ધતિ છે, પરંતુ વર્તમાન યુગમાં માણસ નિષ્ઠાથી જીવે, જ્યાં છે ત્યાં ઈશ્વરે મારી યોગ્યતા કરતાં ઘણું આપ્યું છે આવું માની અને માણસ નિષ્ઠાથી જીવે, વિધાનથી જીવે, રાષ્ટ્ર પ્રેમ રાખીને જીવે, માણસ સાથેના વૈમનસ્વ ભૂલી અને પ્રેમનું સામ્રાજ્ય સ્થાપે અને ઈશ્વરના નામમાં પૂર્વ શ્રદ્ધા રાખે. જે નામમાં એની શ્રદ્ધા હોય, કોઈ આગ્રહ એવો નથી કે રામનું જ નામ લેવાય, શિવનું જ નામ લેવાય, દુર્ગાનું જ નામ લેવાય, ગણેશનું જ નામ લેવાય. નહીં, તમારી શ્રદ્ધા જ્યાં નિર્માણ, કારણ કે રુચિ જુદી જુદી હોય છે માણસની. જેમ ભોજનમાં રુચિ જુદી જુદી હોય, એક ઘરમાં 10 માણસ રહેતા હોય તો કોઈને બટાકાનું શાક ભાવતું હોય, તો કોઈને બીજું કંઈક ભાવતું હોય, ત્રીજાને બીજું કંઈક ભાવતું હોય. એ પોતાની અંદરની વૃત્તિ છે અને વૃત્તિને કોઈ દિવસ બદલાવી શકાય નહીં, કારણ કે વૃત્તિ છે એ તો ઈશ્વરની છાયા છે, માયા છે. એની પ્રવૃત્તિને ન બદલાવી શકો, પણ તમારો પ્રવાહ તમે બદલી શકો. તો રુચિ નામ વૈચિત્રામ દ્રિજ કુટિલ નાના પથદુષામ નૃણામ એકો ગમ્ય સ્તોમસી પૈસા અમરણ એવ. પુષ્પદંતાચાર્ય આ એક વાત બહુ સારી શિવ મહિમના કહી છે કે માણસોની રુચિ તો વિચિત્ર હોય છે, દરેક જાતની રુચિ હોય છે. ત્રય સાંખ્યમ યોગ, કોઈની સાંખ્ય યોગમાં પ્રવૃત્તિ છે, કોઈની કર્મયોગમાં પ્રવૃત્તિ છે, કોઈને ધ્યાન યોગમાં પ્રવૃત્તિ છે અને કોઈને કેવળ કર્મયોગમાં પ્રવૃત્તિ છે. પણ જે યોગમાં પ્રવૃત્તિ હોય તે પ્રવૃત્તિ કલ્યાણકારી હોય, હિતકારી હોય, સમાજની રચનાત્મક પ્રવૃત્તિઓ માટે હોય, તો આ બધી પ્રવૃત્તિઓ હું એમ માનું છું કે યુગ ધર્મે સુંદર હોય, સુંદર ગણી શકાય. તો જ્યારે કળિયુગમાં વામનું જીવન બન્યું, બહુ વ્યસ્ત જીવન બન્યું, માણસની પાસે સમય જ નથી, અને એવા વખતમાં કેવળ પોતાના ઘરમાં સદગુરુનો ફોટો હોય કે પ્રતિમા હોય, ઈશ્વરના કોઈ પણ રૂપનો પોતાને ત્યાં ફોટો હોય કે દેવ મંદિરમાં હોય, પ્રતિમા જ ઈશ્વર છે એવું માનવાની જરૂર નથી, પણ પ્રતિમામાં ઈશ્વર છે. મૂર્તિ ઈશ્વર નથી, પણ મૂર્તિમાં ઈશ્વર છે. માણસ ઈશ્વર નથી, પણ માણસમાં ઈશ્વર છે. આવી જો ભાવના રાખી અને મૂર્તિ પૂજા જો માણસ કરે તો જેમ આપણને આપણા વડીલોના ફોટાઓ ઉપર આદર હોય છે, આપણે 50 વર્ષ પછી પણ બતાવીએ કે અમારા પિતાજી જ્યારે મરી ગયા ત્યારે એ રામ રામ કરતા કરતા ગીતાનો શ્લોક બોલતા બોલતા હાથમાં ઘણી વખત તો ફોટામાં પછી માળાઓ પકડાવવામાં આવે છે. તો એવી રીતે જેટલી નિષ્ઠા આપણા વડીલોમાં હોય, તો પેલા તો સૃષ્ટિના સર્જક છે, જેના દ્વારા સંસારના તમામ ભોગ પદાર્થો માણસને મળ્યા છે, એને થેન્ક યુ કહેવામાં શું વાંધો. હું એમ માનું છું કે એમાં પણ આપણે ઈશ્વરને જોવા જોઈએ, પણ સાથે સાથે તમામ જીવ માત્રમાં ઈશ્વરને જોવા જોઈએ. નહીં કે પોતાની પૂજામાં જ ભગવાન છે અને બીજે નથી. સર્વત્ર ઈશ્વરનું દર્શન આપણને થવું જોઈએ, અને એ રીતે પૂજા થતી હોય તો મૂર્તિ પૂજા બહુ મહત્વના કામની છે. આજનું ધર્મનું સ્વરૂપ ધર્મના મૂળ સ્વરૂપથી કેટલું દૂર છે, કેટલું નજીક છે, અને ધર્મનું બાહ્ય આચરણ અને ધર્મના આંતરિક આચરણ વચ્ચે અંતર હોય તો આ અંતરને દૂર કેવી રીતે કરવું? એક તો મોટા મોટી ભૂલ ધર્મને સમજવામાં થઈ છે આપણે ત્યાં, કે ધર્મ બાહ્ય આચરણની વસ્તુ જ નથી. ઉપરથી ટીલા ટપકા, માળા, કંઠીઓ, અગર તો ભગવા વસ્ત્રો કે જે તે વેશભૂષાઓ બનાવી એને આપણે ધર્મને ઠોકી બેહાર્યો છે સમાજ ઉપર. ધર્મ આ વસ્તુથી હું માનું છું કે હજારો યોજન દૂર છે, કારણ કે આવા વ્યક્તિઓ પણ સમાજમાં અધર્મ જ ઊભો કરતા હોય છે. અનેક રીતે સમાજનું શોષણ અને જો બધી ઉલઝનો ઊભી થતી હોય તો આવા કહેવાતા ધાર્મિક લોકોએ ઊભી કરી છે. ધર્મ એક જ વાતને આપણે માનીએ છીએ કે જો ધર્મનું સાચું સ્વરૂપ તમે કહેવા માગતા હો તો હું એને જ ધર્મ કહીશ કે ક્યાંક અહિંસા પરમો ધર્મ કહેવાયો, ક્યાંક અહિંસા પરમો ધર્મ કહેવાયો, ક્યાંક સત્ય જ પરમ ધર્મ કહેવાયો. પણ એની વ્યાખ્યાઓ વખતે વખતે બદલાય આપણે ત્યાં.
સત્ય પણ પૂરું ક્યાં પાળી શકીએ? અહિંસા પણ પૂરી ક્યાં પાળી શકીએ? ઉપરથી અહિંસા ન કરનાર માણસ કોઈને દુભાવે તો પણ હિંસા છે. ત્યારે બે વ્યાખ્યાઓ આપણે ત્યાં આવી કે ધર્મ ન દૂસર સત્ય સમાન. ધર્મ ન દૂસર સત્ય સમાન. તો ધર્મની વ્યાખ્યા આપતા આપતા છેલ્લે નિષ્કર્ષ એ આવ્યો કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. બીજાનું હિત કરવા જેવો કોઈ ધર્મ નહીં. હું કહું છું, કોઈ માળા તિલક ને કાંઈ ન રાખતો હોય અને હાવ માણસ ગમે તે રીતે રહેતો હોય, પણ જો એ બીજાના હિતમાં રહેતો હોય તો હું એને શ્રેષ્ઠ ધાર્મિક માણસ માનું મારા વિચારે. અને ઘણા ધર્મના ચિહ્નો રાખ્યા હોય, ઘણા પદ મળ્યા હોય, અનંત શ્રી વિભૂષિત ને શ્રી શ્રી 1008 ને આ બધી પરિવાચક ને પરમહંસ ને આ બધી ઉપાધિઓ લગાડી હોય, અને છતાં જો બીજાના હિતમાં એની કોઈ પણ પ્રવૃત્તિ ન હોય તો આ માણસ ધાર્મિક જ નથી. ધર્મને આને કંઈ લેવા દેવા નથી. હું માનું કે હજારો યોજન આ માણસ ધર્મથી દૂર છે. પણ જે માણસ, એટલે કહ્યું કે પરહિત સરીસ ધર્મ નહીં ભાઈ. ધર્મ બીજાનું હિત, મનથી, કર્મથી, વચનથી કોઈ પણ જીવને તમે તમારી પાસે મળેલી શક્તિ દ્વારા, મનથી, તનથી, શરીરથી, સંપત્તિથી ઈશ્વરે જો આપણને શક્તિ આપી હોય તો એ શક્તિ બીજાના સુખ માટે, તમને જો સુખ જોઈતું હોય તો કોઈને સુખ આપો. તમને જે જોઈએ છે, તમને જે ગમે છે તે તમે બીજાને આપો. આના જેવો કોઈ ધર્મ નહીં. અને બીજાને મનથી, કર્મથી પીડા આપવી કોઈ પણ રીતે, આના જેવો કોઈ અધર્મ નહીં. આ એકમાત્ર વ્યાખ્યા ધર્મની અધર્મની. બાપુ, ભારતના જે વિવિધ દર્શનો છે, આ તમામ દર્શનોમાં સમાન તત્વ શું રહેલું છે? આમ જોવા જઈએ તો આપણી ખડ દર્શનની શાસ્ત્ર પદ્ધતિ છે. આપણે 6 શાસ્ત્ર કહીએ છીએ અને 6 દર્શનમાં કોઈએ શરીરની મીમાંસાનું દર્શન કર્યું છે, કોઈએ પંચભૂતનું દર્શન કર્યું છે, કોઈએ પરમ તત્વનું દર્શન કર્યું છે. પરંતુ એની સમાનતાની દ્રષ્ટિએ વિચાર કરીએ તો પૃથ્વી, જળ, વાયુ, આકાશ, તેજ, પંચ મહાભૂતો આખા બ્રહ્માંડમાં તમામના ઉપાદાન કારણમાં 5 તત્વો વહેંચાયેલા છે પીંડથી બ્રહ્માંડ સુધીની સૃષ્ટિમાં. પણ સમાન રૂપે જોઈએ તો અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે કે બધાયમાં સમાન રૂપે, એટલે પ્રાણી માત્રમાં, ભૂત માત્રમાં હું વૈશ્વાનર રૂપે દરેકના હૃદયમાં બિરાજું છું. અને કામ શું કરું છું તો કે પ્રાણાપાન સમાયુક્ત. પ્રાણની ગતિ ઉપર જવાની છે, અપાનની ગતિ નીચે જવાની છે. નાભીથી ઉપર પ્રાણ ચાલે છે અને નાભીથી નીચેના ભાગમાં અપાન ચાલે છે. પણ જ્યારે માણસ પોતે ભોજન કરે છે, આપણે ત્યાં ભોજનની પરંપરા 4 પ્રકારની છે. ચતુર્વિધમ એટલે 4 પ્રકારે: ચાસવાનું, ચાટવાનું, ચૂસવાનું અને પીવાનું. એ 4 પ્રકારથી જે કંઈ ખવાય છે, પીવાય છે, એને હું વૈશ્વાનર રૂપે પ્રાણને સમાન, એટલે અપાન નીચે જાય છે અને ઉપર લાવું છું, અને પ્રાણ ઉપર જાય છે અને નીચે લાવીને સમાંતર હૃદય સ્થાનમાં સમાંતર બનાવી અને એનું પાચન કરાવું છું. તો હું કહેતા તે ત્યાં આત્મતત્વ છે, પરમ તત્વ છે. અને આત્મતત્વ તો તમામ જીવ માત્રમાં, પ્રાણી માત્રમાં સમાન રૂપે અણુમાં સમાન રીતે વિરાજિત છે. જેમ સુવર્ણના અનેક અલંકારો હોય, વેટ, વીટી, હાડ, કનક, કુંડળ ગમે તે હોય, બધાયમાં સુવર્ણ બધાયમાં હોય જ. અસ્તિત્વ સુવર્ણનું છે. એમ આપણા શરીરના ભિન્ન ભિન્ન કીડીથી કુંદર સુધીના તમામ દેહધારીઓના અંદર
જેમ તમામ ઘાટમાં સુવર્ણ છે, માટીના ઘાટમાં તમામ જગ્યાએ મર્તિકા માટી હોય, એવી રીતે પરમ તત્વ રૂપે આત્મા એ આત્મામાં બધાયમાં સમાન રૂપે છે. એટલે એવું માની શકીએ આપણે નહીં, પણ સમસ્ત વિશ્વ આ વાતને સ્વીકારે એવી વાત છે કે આત્મ તત્વ સમાન રૂપે બધામાં બિરાજે છે. એને સમાન પરમ તત્વ કહેવામાં આવે છે. અને નરસિંહે કહ્યું કે જ્યાં લગી આત્મા તત્વ ચિહ્ન્યો નહીં ત્યાં લગી સાધના સર્વ જૂઠી. એ વાત અહીં આપણને વેદાંત દર્શનમાં પણ એવું લાગે કે સમાન તત્વ રૂપે આત્મા બધામાં સમાન રૂપે, કોઈમાં ઓછો ને કોઈમાં વધારે એવું છે જ નહીં. વ્યવહારુ દ્રષ્ટિએ જોઈએ તો જીવનમાં ધર્મના અનેક નિયમોનું પાલન કરવું ઘણું કઠિન છે. ધર્મનો એવો એક નિયમ કયો છે જો આપણે એનું પાલન કરીએ તો આપણું જીવન સફળ બની જાય? કેવળ મારી પાસે તો આ એક જ વાત આવશે કે માનવ ધર્મનું એકનું પાલન થાય તો બધા ધર્મ આવી જાય. અને માનવ ધર્મમાં પણ પાયાની વસ્તુ જોઈએ તો સત્ય. સત્યનું એક પાલન માણસ કરે તો એની અંદર તમામ ધર્મ, તમામ સંપ્રદાયો, તમામ વેદાંત, આ બધી વસ્તુનો નિચોડ આવી જાય સત્યમાં. અને સત્ય એકમાત્ર ઈશ્વર છે. એ સત્યનું પાલન થાય, ઈશ્વરની સાથે આપણી મનોવૃત્તિ કોઈને કોઈ રીતે લાગી રહે તો એના જેવો કોઈ બીજો વિશેષ ધર્મ નહીં હોય. આપના મતે આ દેશના મુખ્ય ધાર્મિક વિવાદો ક્યાં ક્યાં છે અને તેનો ઉકેલ શું છે? ધાર્મિક વિવાદોમાં આમ જોઈએ તો ધર્મની સાથે સાથે જે આગ્રહી વૃત્તિઓ આવી, કટ્ટરતા આવી, એ કટ્ટરતા જો દરેકમાંથી નીકળી જાય, સંન્યાસી જગતમાંથી પણ નીકળી જાય, વૈરાગી સમાજમાંથી પણ નીકળી જાય, અન્ય સંપ્રદાયોમાંથી પણ નીકળી જાય, આગ્રહ કે મારો ધર્મ મોટો છે ને તમારો ધર્મ નાનો છે, મારો ભગવાન મોટો ને તમારો ભગવાન નાનો, મારા ગુરુજી મોટા ને તમારા ગુરુ બધા આમ, તો આ વાત જો નીકળી જાય, એકમાત્ર ઉપાય એનો કે બધાનો આગ્રહ છૂટી જવો જોઈએ, બધાનો કટ્ટરતા છૂટી જવી જોઈએ ધર્મમાંથી. ધર્મ દરેકના માટે હોવો જોઈએ, દરેકને ધર્મનું પોતાનું પોતપોતાની રીતે એનું આગવું સ્થાન છે અને એ ગરિમા એને સૌને પોતાની રીતે બધાને હોવી જ જોઈએ. હોય એના માટે કોઈનો વાંધો હોઈ શકે નહીં, કરવો પણ ન જોઈએ. પરંતુ ધર્મ કટ્ટરતા ના લાવે અને ધર્મ સમાનતાથી બધા તમે તમારા ધર્મમાં, અમે અમારા ધર્મમાં, બધાએ પોતપોતાની રુચિ પ્રમાણે પોતાના સ્વધર્મનું પાલન કરીને કોઈના માટે કોઈ આગ્રહ કે દુરાગ્રહ ના રાખે, કટ્ટરતા ના આવે તો આ બધા પ્રશ્નોનું સમાધાન સહજ રીતે થાય. હું એવું માનું છું. રામ જન્મભૂમિ વિવાદ વિશે આપનું શું માનવું છે? રામ જન્મભૂમિ એ સમસ્ત હિન્દુ સાથે જોડાયેલો પ્રશ્ન છે. સમસ્ત હિન્દુ દેશમાં વિદેશમાં જ્યાં જ્યાં આપણા હિન્દુઓ બિરાજે છે આ બધાનો, કારણ કે આપણા બે અવતારમાં રામજીનો અવતાર આદર્શ અવતાર રહ્યો. મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામજીના જીવનમાંથી દરેકને પોતપોતાની રીતે એમાંથી સમાધાન મળે એવું રામજીનું જીવન દર્શન જ છે. અને એટલે બધાનો રામ પ્રત્યેનો આદર તમામ સંપ્રદાયને હોય, સંન્યાસી હોય તો પણ હોય રામ પ્રત્યેનો આદર, અને તમામ સંપ્રદાયને એ પ્રત્યેનો રામજીની મર્યાદા ભર્યું જીવન હતું એટલે આદર હોય. એ રીતે સમસ્ત હિન્દુ જાતિ આ પ્રશ્ન સાથે જોડાઈ છે. પણ આપણા આ હિન્દુ સમાજની એક દયાજનક સ્થિતિ એ ઊભી થઈ કે આ પ્રશ્ન રાજકીય રૂપ ધારણ કરી બેઠો. જો આ ધર્મને ધર્મની રીતે ધર્મના નેતાઓ ને ધર્મના આગેવાન કે આચાર્યોએ જ આ પ્રશ્નને પોતાની રીતે હલ કર્યો હોત તો અત્યારે જે પરિસ્થિતિઓ તણાવભરી ઊભી થઈ છે એ ઊભી ન થઈ હોત. પરંતુ આને રાજકીય મુદ્દો બનાવીને કહેવાતા સ્વાર્થી લોકોએ એને પોતાનો પ્રશ્ન માની અને સમાજમાં દુરાગ્રહ ઊભો કરાવરાયો અને એક જબરજસ્ત વૈમનસ્યો ઊભા કર્યા બે કોમ વચ્ચે. હકીકતમાં વૈમનસ્યો ઊભા થયા ન હોત, કારણ કે જગ્યાએ જગ્યાએ અયોધ્યા ખુદમાં બીજા ઘણા રામ મંદિરો છે. આ રામ જન્મભૂમિનો વિવાદ જ શા માટે કે રાજકીય મુદ્દો બન્યો. જો રાજકીય મુદ્દો ન બન્યો હોત તો એનો બહુ સુખદ અંત આવ્યો હોત અને મસ્જિદના ઠેકાણે, મંદિરના ઠેકાણે તો કોઈને કોઈ વિરોધ કરવાનો પ્રશ્ન જ નહોતો. પણ આ મુદ્દા સાથે રાજકારણ જોડાયું છે અને હજી પણ જો રાજકારણ આમાંથી અલગ થઈ જાય
અને ધાર્મિક નેતાઓને આ મુદ્દો સોંપી દેવામાં આવે તો આનું સુખદ સમાધાન થઈ શકે એ વાત છે. બાપુ, હિન્દુ ધર્મમાં અનેક ભગવાન, અનેક સંત, અનેક ધર્મ, અનેક સંપ્રદાય છે. તો આ બધામાં વ્યક્તિ પોતાનો માર્ગ કઈ રીતે પસંદ કરે? વિચાર સાગરમાં એક દોહો લખાયેલો છે, વેદાંતનો ગ્રંથ છે વિચાર સાગર. એમાં એવું લખાયું છે કે શાસ્ત્ર ઉદધિ અપાર હૈ લાગહી લોન સમાન, સદગુરુ બાદર દ્વાર તે અમૃત તે અધિકાર. જેમ સમુદ્રનું જળ છે જોવાથી સુંદર લાગે, એની લહેરો આવતી હોય સમુદ્ર ઉપર તો આપણા મનને આકર્ષક, એના મોજા એક પછી એક મોજા આવતા હોય અને આપણા મનને ખૂબ આકર્ષીને ત્યાં રાખે. પરંતુ જ્યારે તરસ લાગે ત્યારે સમુદ્રનું જળ પીવાતું નથી, એ દેખાવ માત્રથી સુંદર છે. એવી રીતે શાસ્ત્રો, અનેક શાસ્ત્રો છે અને અનેક શાસ્ત્રોએ શિવપુરાણે શિવનો મહિમા ગાયો, એમાં શિવની જ મહત્વ બતાવી. વિષ્ણુ પુરાણમાં વિષ્ણુની જ મહત્તા બતાવી. દેવી પુરાણમાં દેવીની જ મહત્તા બનાવી. વાયુ પુરાણમાં વાયુ જ સૌથી શ્રેષ્ઠ છે એવું બતાવવામાં આવ્યું. અગ્નિ પુરાણમાં અગ્નિની શ્રેષ્ઠતા બતાવી. સ્કંદ પુરાણમાં સ્કંદનો આખો મહિમા ગવાયો. એમ જુદા જુદા પુરાણો મારફત એક જ ઈશ્વરને અનેક રૂપે મૂલવીને માણસ પોતાની રીતે પોતાની રુચિ પ્રમાણે એનું ઉપાસના કરી શકે, સાધના કરી શકે. ધ્યેય તો માત્ર એક જ હતું કે એક ઈશ્વર સુધી પહોંચવા માટે. જેમ ગિરનાર આવવા માટે સૌરાષ્ટ્રમાં આવતા હોય તો એના માટે રસ્તો જુદો હોય, ગુજરાતમાંથી આવતા હોય તો એના માટે રસ્તો જુદો હોય, વિદેશમાંથી આવતા હોય તો એના માટે રસ્તો જુદો હોય, પણ બધાએ ગિરનારનો મેળો માણવા માટે આવવું હોય તો કેન્દ્ર સ્થાન તો ગિરનાર જ છે. એવી જ રીતે તમામનું કેન્દ્ર સ્થાન ઈશ્વર છે, પરમ તત્વ છે. અને પરમ તત્વ તરફ આવવા માટે પોતપોતાની રુચિ પ્રમાણે પોતાને અનુકૂળ લાગે એવા માર્ગથી ત્યાં પહોંચે એના માટે વિવિધતા આપણા સંપ્રદાયો નક્કી કરી. પરંતુ મેં જેમ કહ્યું એમ સમુદ્રનું જળ જો પીવું હોય તો એ જ જળ સૂર્ય શોષણ કરે, એનો બાફ બને, એના વાદળા બને અને એ જ જળ જ્યારે વરસે ત્યારે આખી સૃષ્ટિને અમૃતરૂપ બની જાય. આખી સૃષ્ટિને અમૃતરૂપ બની જાય. કારણ કે એનું માધ્યમિકતા શું થઈ? સૂર્યએ પોતાના કિરણોથી, પોતાની ઉર્જા દ્વારા એ જળને શોષિત કર્યું, એના વાદળા બંધાયા અને વાદળા બનાવ્યા પછી એ વર્ષો ત્યારે સૃષ્ટિને અમૃત રૂપે વર્ષો. ખારું જળ મીઠું થઈ ગયું. મીઠું થઈ ગયું એટલા માટે કે સૂર્યની સમાન દ્રષ્ટિ છે. સૂર્ય ગરીબના ઝૂંપડા ઉપર પણ સમાન ભાવથી તપતો હોય છે અને રાજાના મોટાના મહેલો હોય તો એની ઉપર પણ, વિષ્ટા ઉપર પણ એનો પ્રકાશ સરખો પડતો હોય અને અમૃત ઉપર પણ એનો સમાન પ્રકાશ પડતો હોય. એવી રીતે સદગુરુ શાસ્ત્રોનું દોહન કરીને, તમામ શાસ્ત્રોનો અભ્યાસ કરી અને એના સાધના દ્વારા એનો નિચોડ કરીને શિષ્યને જેમ વાદળામાંથી વૃષ્ટિ થાય એમ સદગુરુના મુખમાંથી વૃષ્ટિ થાય તો એ અનેકવિધ શાસ્ત્રોનું એકમાત્ર ઉકેલ પરમ તત્વના રૂપમાં શિષ્યમાં પ્રગટ કરી શકે. ભક્તિ, ભજન, ધ્યાન, યોગ, ઉપાસના, આ બધું વ્યક્તિના જીવનમાં કઈ કઈ રીતે ઉપયોગી બને છે? દરેક વસ્તુ પોતપોતાની જગ્યાએ વિકાસ માટે નિર્માણ થઈ છે. ભક્તિ દ્વારા માણસમાં અહમ ગળી જાય. કારણ કે ભક્તિ અને સેવા બે વસ્તુ એવી છે કે અભિમાનથી માણસને, કારણ કે મિથ્યા અભિમાન, દેહાભિમાન, ઈશ્વર બધામાં સમાન હોવા છતાં દેહના અભિમાનથી હું રાજા છું, હું રંગ છું, આ ગરીબ છે, આ મોટો છે, આ હિન્દુ છે, આ બ્રાહ્મણ છે, આ ભંગી છે, આ ચમાર છે, આવી બધી ઘૃણાઓ આપણે ત્યાં જુદી જુદી રીતે આવી. એનો એકમાત્ર જો ઉકેલ હોય તો ભક્તિ માર્ગ યા તો સેવાનો માર્ગ. સેવા કરનાર માણસ જ્યાં સુધી એનામાં અભિમાન હોય ત્યાં સુધી એ પાણીનો ગ્લાસ પણ કોઈ બીજાને આપી શકે નહીં. પણ એમાં દાસત્વ ભાવ આવે, સેવા ભાવ આવે, શરણાગતિનો ભાવ આવે
તો સર્વ ધર્માણી પરિતાજ્યમ ગીતાકાર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું. પહેલા એને કર્મયોગ બતાવ્યો, પછી એને ભક્તિ યોગ બતાવ્યો, પછી એને જ્ઞાન યોગ બતાવ્યો. એમ 6 અધ્યાય દ્વારા 18 અધ્યાયે 3 પાસા અર્જુનને બતાવ્યા ભગવાન શ્રી કૃષ્ણે. પણ છતાં અર્જુનની ઉલઝન ચાલુ જ રહી. પ્રભુ આ હું ન કરી શકું, આ હું ન કરી શકું, આથી કોઈ સરળ રસ્તો બતાવો. ત્યારે બધું બતાવ્યા પછી છેલ્લે કે તારા સમાધાન માટે એકમાત્ર તને, કારણ કે વ્યામોહ થયો છે, તને વ્યામોહ થયો છે. આ મારા કાકા છે, આ દાદા છે, આ ભાઈ છે, આ ભાણેજ છે, આ ગુરુ છે, અને આની સાથે હું સંગ્રામ કેમ કરી શકું? એમ જીવ પણ પોતાના જીવનમાં આ સંગ્રામની ભૂમિમાં, મહાભારતની ભૂમિકામાં ઊભો છે. ત્યારે એને આવી બધી વાતો સામે આવે ત્યારે એકમાત્ર એના માટે ઉપાય ભગવાન શ્રી કૃષ્ણ બતાવ્યો કે સર્વ ધર્માણી પરિત્યાજ્યમ. તું બધા ધર્મને છોડી દે. મેં જેટલું કહ્યું બધું છોડી દે. સર્વ ધર્માણી પરિત્યાજ્યમ મામેકમ શરણં વ્રજ. તું મારા એકના શરણે વિવાહ, તો બધા પાપથી તું દૂર રહીશ. કારણ કે જ્યારે કોઈ પણ જવાબદાર વ્યક્તિ કોઈ ગુનેગારને કોઈ શાસન કરતા વ્યક્તિ એમ કહી દે કે ભાઈ તું મૂક બધું, વિવાય મારી પાસે, ત્યારે આ માણસ નિર્ભય બની જાય, અભય બની જાય. અને અભય બની જાય ત્યારે એની આગળ પાછળની બધી બાબતની જવાબદારી એની પોતાની જે શરણ આપે એની થઈ જાય. એમ કૃષ્ણે એવું કહ્યું, ભાઈ તું બધા ધર્મને છોડી અને મારે શરણે વિવાહ. અર્થ એનો એ જ થાય કે તું શરણાંગત બની જા. જેમ બાળક માની આંગળીએ હોય અને 10 લાખ માણસની પબ્લિકમાં માં બાળકને લઈને સાથે ફરતી હોય, ત્યારે બાળકને ચિંતા ન હોય કે હું આનાથી જુદો પડી જઈશ. પણ બાળક આંગળી મૂકી દે તો લાખો લોકોની અંદર એને ગોતવો મુશ્કેલ પડે. એમ ઈશ્વરની આંગળી પકડીને જ્યાં સુધી જીવ ચાલે, આને જ ભક્તિ કહેવાય, આને જ સમર્પણ કહેવાય, આને જ શરણાગતિ કહેવાય. કે ઈશ્વરની આંગળી ચાલીને હોય. જે કંઈક કામ થઈ રહ્યું છે સંસારમાં એ બધું ઈશ્વરની પરમ સત્તા દ્વારા થઈ રહ્યું છે. એવું જો જીવને પકડાઈ જાય અને એ આંગળી પકડાઈ જાય તો શરણાગતિ સર્વશ્રેષ્ઠ ધર્મ માર્ગ અને સલામતી ભરેલો માર્ગ લાગે. તો આ ભક્તિની વાત થઈ. તો ભજન, ધ્યાન, યોગ, ઉપાસના આ બધામાં કંઈક ફરક છે. તો આ બધું કઈ કઈ રીતે ઉપયોગ થાય? ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ, 4 વિભાગ પાડ્યા આમાં. ભક્તિ, ભક્ત, ભગવંત, ગુરુ, ચતુર નામ વપુ એક. નામ 4, વપુ એટલે પૃથ્વી. પૃથ્વી પર આ 4 જુદા જુદા નામ છે. ક્યાંક ભક્તનું નામ છે, ક્યાંક ભક્તિનું નામ છે, ક્યાંક ગુરુનું નામ છે, ક્યાંક ઈશ્વર. ભક્તિ શરણાગતિનો માર્ગ છે, નિર્ભય માર્ગ છે. જેમ વાંદરી પોતાના બચ્ચાને લઈને ઠેકડો મારતી હોય, છલાંગ મારતી હોય, એક ઝાડથી બીજા ઝાડ, એક મકાનથી બીજા ઝાડ ઉપર, અને બચ્ચું એને એની માના પેટ સાથે વળગી રહ્યું. એ વાંદરી બચ્ચાને નથી પકડતી, પણ બચ્ચું વાંદરીને પકડી લે છે. એમ જીવ ઈશ્વરને પકડી લે તો ગમે ત્યાં છલાંગ મારે. પછી એ કર્મ માર્ગમાં છલાંગ મારે, ભક્તિ માર્ગમાં છલાંગ મારે, પોતાના ભૌતિક સંસારમાં છલાંગ મારે, પણ એનું રક્ષણ પોતે માને પકડી પાડે છે. અને ઘણી વખત બિલાડીનું બચ્ચું હોય તો મા બચ્ચાને પકડે છે. એમ જીવ ઈશ્વર જીવને પકડે અને એક જીવ ઈશ્વરને પકડે. જ્ઞાનની સ્થિતિ એવી છે કે જીવે ઈશ્વરને પકડવો પડે. ભક્તિની સ્થિતિ એવી છે કે ઈશ્વર જીવને પકડી રાખે. જેમ મા બાળકને પકડી રાખે, એક જગ્યાએ બાળક માને પકડી રાખે. ત્યારે બાળકને માને પકડ્યું હોય તો એની પોતાની જવાબદારી હોય કે આંગળી છૂટે નહીં. અને મા બાળકને પકડે તો એને એક અહર્નિશ એનો ખ્યાલ રહે કે બાળક મારી આંગળીથી છૂટું તો નથી પડ્યું. એટલે ભક્તિનો માર્ગ છે, શરણાગતિનો માર્ગ છે, નિર્ભય માર્ગ છે, પતન થવાનો કોઈ ભય નથી એવો એક માર્ગ છે. પછી આવ્યું ભજન. ભજન માણસ પોતે કરતા 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 જીવની શક્તિ સીમિત છે અને પહોંચવું છે અસીમ સુધી. તો ભજન દ્વારા, બીજી રસ્તે જોઈએ તો એને સાધના દ્વારા. ભજન અને સાધના એકબીજાના અંતરંગ સાધનો છે, એકબીજાના પૂરક સાધનો છે.
કારણ કે ભજન હોય એને સાધના કહેવાય અને સાધના હોય એને જ ભજન કહેવાય. તો એક કોઈ પણ ઈશ્વરના નામમાં એનું સ્મરણ, એનું ભજન, એનું ચિંતન અને સાધનામાં એની સાથે સંયમ અને નિયમ. દવા ખાધી તો દવાની સાથે જે પરેજ હોય, એકલી દવા પણ ગુણ ન કરી શકે, એકલું પરેજ પણ ગુણ ન કરી શકે. એ બેયના જેમ એકબીજા પૂરક સાધનો હોય એમ ભજન ગાવાની વસ્તુ હું નથી કહેતો પણ ભજન કરવાનું એ સાધનાનું અંગ હોય. એ બે પૂરક થઈ જાય એકબીજાના સાથે. પક્ષીનું ઉડવું હોય તો એને બે પાંખ જોઈએ, એવી રીતે ભજન અને સાધના બે એકબીજાના પૂરક સાધનો જો જીવમાં સંમલિત થાય તો એ ગમે તેટલી ઊંચી ઉડાન ભરી શકે. પછી રહ્યું ધ્યાન, યોગ, ઉપાસના. યોગની ઉપાસના. યોગની ઉપાસનામાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને સમાધિ. આ થયો પાતંજલ યોગ દર્શનનો માર્ગ. પણ યોગમાં પણ એક મંત્ર યોગ છે, એક રાજયોગ છે, એક લય યોગ છે અને એક હઠ યોગ છે. 8 અંગ યોગના બતાવ્યા. એમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર 5 અંગ છે એ હઠયોગના સાધનો છે, હઠપૂર્વક કરવાના. પછીના 3 અંગ છે ધારણા, ધ્યાન અને સમાધિ. એ અંતર સાધનો છે. એટલે એકને રાજયોગ કયો અને એકને હઠયોગ કયો. પછી એક મંત્રયોગ. મંત્ર દ્વારા ધ્યાન થાય, મંત્રનું કીર્તન કરતા કરતા ધ્યાન થાય. આ પણ એક માર્ગ છે આપણે ત્યાં, એટલે મંત્રયોગ કયો. અને પછી એક લય યોગ. લય યોગ છે, સમાધિ યોગ છે. પોતે જ અહમ બ્રહ્માસ્મિનું ચિંતન કરે, આને કહેવાય છે લય યોગ. પોતે જ પોતાને અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું, એવી પોતાને જ્યારે અનુભૂતિ જ્ઞાનની પરિપક્વ અવસ્થામાં થાય ત્યારે એનો લય યોગ પરિપક્વ થાય. એમ 4 જગ્યાએ હઠયોગ, રાજયોગ, મંત્રયોગ અને રાજયોગ, આ ચારેય એકબીજાથી થોડા ઉપર ઉઠતા અંગો છે. છેલ્લે તો જ્ઞાને પરિસમાપ્તે. બધા સાધનો જ્ઞાનમાં પરિસમાપ્ત થઈ જાય છે. ત્યાં પછી કોઈ સાધન કે સાધક રહેતા નથી. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય, જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય, એ ત્રણેયની ત્રિપુટી જ્યાં વિરામ પામે અને પોતે જ પોતાની રીતે એની પોતાની વૃત્તિમાં અખંડ આનંદથી, મસ્તીમાં પોતે પોતાનો અભ્યાસ કરે અહમ બ્રહ્માસ્મિનો, આ છેલ્લું સાધન છે. જ્ઞાન પ્રાપ્ત કરવાનો સાચો માર્ગ શું છે? શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાન. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું કે જ્ઞાન કોણ પ્રાપ્ત કરી શકે? શ્રદ્ધાવાન. શ્રદ્ધા એટલે શું? એક પ્રશ્ન છે. ધારયતિ ઇતિ શ્રદ્ધા. જેને ધારણ કરવામાં આવે એને શ્રદ્ધા કહેવામાં આવે. એટલે કે ગુરુ એક શિષ્યને કોઈ પણ આદેશ કરે, એનું શિષ્ય ધારણ કરે, એનું પાલન કરે, એને એના જીવનમાં ચરિતાર્થ કરે, આ કહેવાય શ્રદ્ધા. એક મહાપુરુષે જ્યાં આપણી શ્રદ્ધા જોડાયેલી છે, એણે આપણને આદેશ કર્યો, આપણે એ વાતને પકડી પાડી અને આપણા જીવનની સાથે એને વણી દીધી, આને કહેવાય છે શ્રદ્ધા. તો શ્રદ્ધા, ગુરુના વચનમાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા અને શાસ્ત્રમાં શ્રદ્ધા, 3 વસ્તુ આપણા માટે શ્રદ્ધાના મેન કેન્દ્ર છે તમામના. માનવ માત્રના શ્રદ્ધાના કેન્દ્ર કયા છે? એક તો ઈશ્વરમાં શ્રદ્ધા. તો ઈશ્વર અદૃશ્ય છે, ઈશ્વર કોઈ દેખાતો નથી, અનુભવાય છે. વાયુને અનુભવાય પણ દેખાય નહીં. અમુક તત્વો એવા છે કે દેખાય નહીં. મનને અનુભવાય પણ દેખાય નહીં, બુદ્ધિને અનુભવાય પણ દેખાય નહીં, ચિત્તને અનુભવાય પણ દેખાય નહીં. એવા તાવ માણસના શરીરમાં આવ્યો હોય તો ઓલો પથારી પડ્યો બૂમો પાડતો હોય, પણ હામા માણસની તાવ દેખાય નહીં. બરોબર. એને કહેવાય છે સૂક્ષ્મ તત્વો. તો એ સૂક્ષ્મ તત્વ જેને કહેવામાં આવે પરમ તત્વ, શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શું જરૂર?
શ્રદ્ધાનો વિષય તો પુરાવાની શું જરૂર, કુરાનમાં ક્યાંય જુઓ પૈગંબરની સહી નથી. અમુક વસ્તુમાં શ્રદ્ધા જન્મજાત હોય છે. માતા પિતામાં બાળકની શ્રદ્ધા હોય. કોઈ એમ કે આ તારા માં થાય, બાળકને ખબર નથી કે આને મને જન્મ આપ્યો, આ મારી જનની છે, આ મારો પિતા છે, એને ખબર નથી. પણ કોઈ એને કહે અને શ્રદ્ધાપૂર્વક એ વાતનો સ્વીકાર કરે અને આખી જિંદગી, જીવનું જન્મે ત્યારે કોઈ નામ નથી હોતો, પણ કોઈ આપણા શાસ્ત્રકારો અગર તો આપણી ફઈ નામ પાડીને કહી દે કે ભાઈ તમારું નામ જીતુભાઈ છે, પછી જીતુભાઈ નામના વ્યવહારથી સંસારમાં જીવે ને મરે ત્યાં સુધી એ જીતુભાઈ પોતાની રીતે સ્વીકારી લે કે હું જીતુભાઈ છું. જન્મ પહેલા જીતુભાઈ હતા ને, અને મરશે પછી હશે પણ નહીં. છતાં અમુક જગ્યાએ શ્રદ્ધા એટલે કહ્યું કે જ્ઞાનને પ્રાપ્ત કોણ કરે, તો કહ્યું શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ. શ્રદ્ધાવાન માણસ છે એ જ્ઞાન પ્રાપ્ત કરે. અને સંશય આત્મા વિનશ્યતિ, ગુરુએ કહ્યું પણ એ આ સાચું હશે ખોટું એવી શંકા થઈ એટલે પૂરું, ત્યાં પતન. એ માણસ કોઈ દિવસ જ્ઞાન પ્રાપ્ત કરી શકે નહીં. શ્રદ્ધાવાન જ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. ભક્તિ માર્ગે આગળ કઈ રીતે વધી શકાય અને આ માર્ગમાં અવરોધો આવે તો એને કઈ રીતે દૂર કરવા? ભક્તિમાં ભગવાનનું અવલંબન છે જીવને. જેમ બાળકને પોતાના માતા પિતાનું અવલંબન હોય, નોકરને પોતાના શેઠનું અવલંબન હોય, અધિકારીને પોતાના ઉપરના અધિકારીઓનું અવલંબન હોય, એમ ભક્તિમાં ભગવાનનું અવલંબન છે. ભક્તિ કરનાર માણસમાં એક વાત ચોક્કસ હોય છે કે હું છું પ્રભુનો પ્રભુમમ રક્ષક. હું છું પ્રભુનો પ્રભુમમ રક્ષક. એ ભરોસો જાય નહીં, જે પ્રભુ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય બદલાય નહીં. અને ભક્તિ કહેવાય છે. અને ભક્તિ ભગવાન સુધી પહોંચાડે. એમાં અવરોધો આવે તો એમાં અવરોધ આવે તો એ અવરોધને દૂર કરવાની જવાબદારી યોગક્ષેમ વહામ્યમ. ભગવાને કૃષ્ણે કહ્યું કે મનથી, કર્મથી, વચનથી જે મારું સ્મરણ સદૈવ કરે છે એનો યોગ અને ક્ષેમ બે હું વહાવું છું. યોગ એટલે એને જે નથી મળ્યું એ હું મેળવી આપું છું, અને જે મળ્યું છે એનું હું રક્ષણ કરું છું. તંત્ર વિદ્યા, મંત્ર વિદ્યા અને યંત્ર વિદ્યા એટલે શું? શું વ્યક્તિએ તંત્ર, યંત્ર અને મંત્રમાં વિશ્વાસ રાખવો જોઈએ? મંત્ર એ તો આપણી એક વૈદિક પરંપરા છે. તંત્ર પણ ભગવાન શિવનું તંત્રજાળ બનાવેલી છે. અને યંત્ર એ પણ આજનું વિજ્ઞાન છે. યંત્રો આ અત્યારે આપણું જે ઉપકરણ જોડાઈ રહ્યું છે સામે એ યંત્ર જ છે. બરોબર છે? માણસ બોલે આ માઇકથી ત્યાં સુધી પહોંચે છે, આ પણ એક યંત્ર જ છે. તો યંત્રની શક્તિ પ્રમાણે યંત્રની જગ્યાએ બરાબર છે. પણ આ યંત્ર, મંત્ર અને તંત્ર ત્રણેય વસ્તુમાં જો સાથે સાથે જીવની શક્તિ ન લાગે તો આ કશું કામ નથી કરી શકતું. કારણ કે માઇકને યોગ્ય જગ્યાએ ગોઠવવું પડે, એને છેડા નેગેટિવ પોઝિટિવ આપવા પડે, એમાં ઉર્જા હોવી જોઈએ. આ બધું કરશે કોણ? માણસ જ કરશે. એટલે માણસને સર્વશક્તિમાન માન્યો છે. ઈશ્વર પછીનો કોઈ સર્જન હોય શ્રેષ્ઠ તો માનવ છે. કારણ કે આ બધું જ્ઞાન હોય, વિજ્ઞાન હોય, તંત્ર હોય કે મંત્ર હોય, આખરે અમુક વસ્તુઓ છે એની શક્તિ મર્યાદિત છે. મંત્રની શક્તિ પણ મર્યાદિત છે, તંત્રની શક્તિ પણ મર્યાદિત છે, યંત્રની શક્તિ પણ મર્યાદિત છે. જ્યારે આધ્યાત્મિક શક્તિ છે એને કોઈ મર્યાદા નથી. પૂર્ણમદઃ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. પૂર્ણમાં પૂર્ણ નાખો તોય પૂર્ણ છે, પૂર્ણમાંથી પૂર્ણ કાઢી લો તો પણ પૂર્ણ છે. પૂર્ણને બાદ કરી શકાય નહીં. એટલે જ્યાં જે ઈશ્વરની શક્તિ છે એનું જેને અવલંબન મળ્યું છે એનાથી દુનિયામાં કોઈ મોટી શક્તિ નથી. પછી મંત્રની હોય, તંત્રની હોય, એ દરેકની સીમા છે. ઈશ્વર અસીમ છે. અસીમને પામવા માટે સીમા પહોંચી શકે
શબ્દો પહોંચી શકે નહીં, મન પહોંચી શકે નહીં, બુદ્ધિ પહોંચી શકે નહીં, ત્યારે સ્વયં પોતાની શક્તિ જ એનો પરિચય કરાવે અને ત્યારે સાચી અનુભૂતિ ગણાય.